હેલો ગાઈઝ, આપણે બનાવવાનું છે આ વિડીયોમાં આપણે બનાવવાનું છે મિક્સર. તો તમે મારી આઈડીને મારી ચેનલમાં નવા હોય તો મારા બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરી દેવાનું ભૂલતા નહીં, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મારી ચેનલમાં નવા હોય તો હું તમને કહેવાનો છું કે આપણે બનાવવાનું છે મિક્સર. તો આપણે તો પહેલાં અહીંયા આપણે મોટર ફિટ થાય આવડું પહેલાં આપણે અહીંયા હોલ પાડી દઈશું. અહીંયા વસો વસ પાડવાનું. અમારી આગળ આ વસ્તુ છે તો આપણે પહેલાં અહીંયા વસો વસ હોલ પાડી દઈએ. જોજો ફ્રેન્ડ, આ પડી ગયો છે મોટો હોલ. તો આ મોટર આપણે એની અંદર આપણે ફિટ આવી જોઈએ. ફિટ આવી હશે કે નહીં તો આપણે પહેલાં જોઈ જોઈએ. તો જે તો ફિટ આવતી નહીં તો આપણે જે થોડોક મોટો કરી દઈશું. તો તમે જોઈ દઈએ. તો ફ્રેન્ડ એટલે મોટો કરી દેવાનો છે, જોઈ જો ફ્રેન્ડ. તો તમે મારી ચેનલમાં નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ દો ફ્રેન્ડ, આપણે આવડો વોલ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ તમે જોઈ દો આ વોલ ફિટ બેસી ગયેલો છે. હવે આપણે આને છે ને ગ્લુગનથી આપણે ચોંટાડી દેવી. તો આ રહ્યો ગ્લુગન. તો જોઈ દો અત્યારમાં ગરમ થઈ ગયો છે તો હું તમને ચોંટાડીને દેખાડું. બહુ જાજો મૂકવાનો ગાય ગ્લુગન. તો એ તારમાં મુકાઈ ગયો છે. તો એ તો રેડી છે. તો આને ઘડીક સુકાવા દઈએ. હવે આપણે એને કહીએ ભાઈ આપણે ધ્યાન રાખવાનું બધું થાય નહીં એવી રીતે. તો ભાઈ જોઈ દો આ સોંટી ગઈ છે. એટલે હવે જોઈ દો ભાઈ આ સોંટી ગઈ છે તો જોવું પડે કે હલવાય બલવાય નહીં. જોઈ દો બધું જોઈ ભાઈ, તમને દેખાતો હોય જોઈ તો ઠીક છે. જો પછી આપણને નડે, મોટર આપણી ફરે નહીં. હવે તો આ સારી રીતે સોંટી ગયું છે. તો તમે જોઈ દો છો આ ફૂલ કડક રીતે સોંટી ગયું છે. તો હવે આપણે છે ને આ તમને ખબર ન હોય તો હું કહી દઉં. તો તમને કહેતા ભૂલી જશું તો આ પૈડું હેઠે પડી ગયું છે. હું કદાચ તમને લઈને દેખાડું. તો જોઈ રહ્યું આવડું આ પૈડું. તો આપણે આની અંદર આપણે ચોંટાડવાનું છે. મારે ઘર એક હતું એટલે મેં ઓલું બનાવ્યું હતું પહેલાં. એનું એમાંથી મેં કાઢીને પાછું આમાં ફિટ કરું છું. એ તો મેં વીખી નાખ્યું છે મરચાં કાપવાનું મશીન. તો હવે હું તમને આમાં ફિટ કરીને બતાવું. તો પહેલાં તો પહેલાં આપણે છે ને આ બલેટ લેવાની આવડી એ બલેટને આપણે વચમાંથી ભાંગી નાખવાની. તો પહેલાં આ બલેટને આમ સીધી રીતે ચોંટાડી દેવાની છે. તો હું તમને ચોંટાડીને બતાવું. પહેલાં તો સેજ ગરમ કરી નાખું. જો ફ્રેન્ડ આ મેં કરી નાખ્યું છે ગરમ છે એટલે તમને ખબર પડે. તો આપણે હવે આને અહીંયા ચોંટાડી દેવાની છે. તો હું તમને ચોંટાડીને બતાવું ગ્લુગનથી. તો જો અમારી આગળ ગ્લુગન છે. તો હવે આને તમને ચોંટાડીને બતાવું. તો ફ્રેન્ડ જોઈ જુઓ ચોંટી ગઈ છે. જોઈ જુઓ ફ્રેન્ડ, આ એક બાજુની ચોંટી છે, એક બાજુની તમને ચોંટાડીને બતાવું. તો ફ્રેન્ડ હવે હું તમને ચોંટાડીને બતાવું છું. તમે જોઈ જુઓ ફ્રેન્ડ, એવી રીતે ચોંટાડી દીધું. તો ફ્રેન્ડ હજી આપણે ચોંટાડવાની છે. તો હું તમને ચોંટાડીને બતાવું છું, તમે જોતા રહેજો. તો ફ્રેન્ડ આ તો મેં આ બલેટને આપણે આમ વાળી નાખવાની છે ને પછી આપણે આને અહીંયા આવી રીતે ચોંટાડવાનું છે. આવી રીતે ચોંટી જાય એટલે આપણું મિક્સર ધીમે ધીમે ચાર્જ થતું જાય છે. તો મારું મિક્સર મેં અહીંયા લગાડી દીધો સગલું બંધ. તો આપણું મિક્સર ચાર્જ થવા આવી ગયું છે. હું ચાર્જ કરીને બતાવું. અહીંયા આવી રીતે ઊંધી રીતે ચોંટાડી દેવાનું છે. જોઈ એટલે આમ તરાસ રાખવાનું. તો આપણે જે બીજી ચોંટાડી દેવી. તો ફ્રેન્ડ આ ગ્લુ જે નીકળે છે. તો ફ્રેન્ડ આને આવી રીતે ચોંટાડી દેવાનું. જો ફ્રેન્ડ બે એક હરખી ચોંટી ગઈ છે. આપણું બની ગયું છે મિક્સર 4.
જોઈ જુઓ ફ્રેન્ડ. તો આને હું હુકાવા દઉં છું. તો ફ્રેન્ડ જોઈ જુઓ આ ફૂંકાઈ ગયું છે. હવે તો આપણે આની અંદર આપણે ફિટ કરવાનું છે. તો તમે બનાવી રહેજો મારા વિડીયોમાં કન્ટિન્યુ. તો હું આને ફિટ કરીને તમને હું બતાવું. તો પહેલાં તો આપણે સ્વચ્છ ગ્લુગન લેવો જોઈશે. તો અહીં સેજમ તો ગ્લુગન મૂકીને આપણે સોંટાડી દઈએ એને. તો ફ્રેન્ડ જોઈજો મેં લીધો છે જરાક જ ગ્લુ લીધો છે. તો હવે આપણે આને એની વસાડ આપણે ફિટ કરી દઈશું. તો ફ્રેન્ડ હું તમને ફિટ કરી. તો ફ્રેન્ડ જોઈજો મેં કહી દીધું છે ફિટ. તો ફ્રેન્ડ આપણું મિક્સર થઈ ગયું છે તૈયાર. તો હું તમને ફેરવીને બતાવું ને કાંક પછી આમાં વસ્તુ આપણે કાપીને હું તમને બતાવું છું. તો પહેલાં હું તમને ફેરવીને બતાવું. જો મારી આગળ ડીટો છે, સાપ નથી એટલે હું તમને સાપનું કાંઈ નહીં દેખાડું. તો પહેલાં હું તમને ફેરવીને બતાવું. તો જોઈજો મેં કરી નાખ્યું છે શેડાનું કનેક્શન. તો હું આ ફેરવું તેમ પહેલાં મારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. જોઈ લો પવન નહીં આવો અહીંથી કાંઈ. તો હું હવે આમાં કાંઈક વસ્તુ કાપીને હું તમને દેખાડું. તો હું લેતા આવું છું. તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મારી ચેનલમાં નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ જોઈજો હું લાવ્યો છું આ પ્યાજ. તો હું તમને આને કાપીને બતાવું. તો હું આમાં 2-3 મૂકી દઉં છું. તો ગાઈસ તમે હું કહી દઉં છું ઢાંકણું પેક. તો ગાઈસ હવે હું કરી દઉં છું ઢાંકણું પેક. તો હું ઢાંકણું પેક કરું છું. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ગાઈસ હવે હું આને ફેરવું છું. તો તમે જોઈ જોજો. તો ગાઈસ ચમ ફરતું નથી. તો હું આગળ કાંક હરખું કરીને કહું. જોઈ જો આપણું મશીન થઈ ગયું છે ચાલુ. તો હું તમને આને કાપીને બતાવું. તો ગાઈસ હું કાપીને બતાવું છું. પહેલાં તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો હવે હું આને પેક કરીને હું તમને આને બંધ કરીને હું તમને બતાવું છું. પેલા પેક કહી દઈ ખોટું વાજી થાય ડુંગળ બલેટ ઉડી જાય.